નમસ્કાર. અત્યારે જે સમય ચાલી રહ્યો છે મને ખબર છે આ સમય દરેક વિદ્યાર્થી માટે કેટલો મહત્વનો અને તણાવભર્યો હોય છે. ચારે બાજુથી દબાણ હોય છે. તો આજે આપણે એ જ વાત કરવાના છીએ કે આ પડકારને કેવી રીતે સમજી શકાય અને એનો સામનો કેવી રીતે કરી શકાય જેથી આપણે જે મહેનત કરી છે એનું શ્રેષ્ઠ પરિણામ મળે. ચાલો ને પરીક્ષાને એક અખાડા તરીકે જોઈએ. આ જે કોડ છે ને એ બહુ જ સરસ વાત કહે છે. એ કહે છે કે અસલી સન્માન તો એનું છે જે મેદાનમાં ઉતરે છે, જે સંઘર્ષ કરે છે. પરિણામ શું આવશે એ પછીની વાત છે. મહત્વનું એ છે કે આપણે હિંમતભેર પ્રયાસ કરીએ છીએ. બસ આટલી હિંમત બતાવવી એ જ મોટી જીત છે. તો વાત કરીએ અખાડાના દબાણની. જુઓ, જ્યારે આપણે આ પરીક્ષાના અખાડામાં ઉતરીએ છીએ ત્યારે ટેન્શન તો આવે જ. નિષ્ફળતાનો ડર લાગે, ક્યારેક પોતાની જાત પર શંકા પણ થાય. આ બધું એકદમ નોર્મલ છે, સ્વાભાવિક છે. પણ સવાલ એ છે કે આ દબાણને સમજવું કેવી રીતે અને એનો સામનો કેવી રીતે કરવો. ચાલો એને સમજીએ. આ એવા દબાણ છે જે લગભગ દરેક જણ અનુભવે છે. સતત ડેડલાઇન્સ, ઓછા માર્ક્સ આવવાનો ડર, સારું પરફોર્મ કરવાનું પ્રેશર. ક્યારેક તો એવું લાગે કે બધું માથા પર આવી ગયું છે અને પછી પોતાની જ તૈયારી પર શંકા થવા લાગે છે. પણ સાંભળો, આ બધી લાગણીઓ નોર્મલ છે અને આ ખાલી લાગણીઓ નથી, એક સિગ્નલ છે, એક સંકેત છે કે આપણે એને સારી રીતે હેન્ડલ કરતા શીખવાનું છે. અને હા, આ એક સ્કિલ છે, એક કૌશલ્ય છે જે કોઈ પણ શીખી શકે છે. તો પછી આ છે પાછા ઉછળવાની કળા. એટલે કે જ્યારે આપણે પડીએ ત્યારે પાછા કેવી રીતે ઊભા થવું. આ શૈક્ષણિક પડકારોને પહોંચી વળવા માટે શું કરવું જોઈએ? વેલ, મનોવિજ્ઞાન પાસે આનો એક બહુ જ જોરદાર જવાબ છે. એક એવો કોન્સેપ્ટ જે ખાસ વિદ્યાર્થીઓ માટે જ બનાવવામાં આવ્યો છે. એને કહેવાય છે એકેડેમિક બોયાન્સી, એટલે કે શૈક્ષણિક સ્થિરતા. હવે જુઓ, આ બહુ જ રસપ્રદ વાત છે. મનોવૈજ્ઞાનિકો બે પ્રકારની સ્થિતિસ્થાપકતા એટલે કે રેઝિલિયન્સ વચ્ચે ફરક પાડે છે. એક છે ક્લાસિક રેઝિલિયન્સ, મતલબ કે જીવનમાં કોઈ મોટી મુશ્કેલી કે આઘાત આવે એમાંથી બહાર નીકળવું. અને બીજું છે એકેડેમિક બિયોન્ડસી, એટલે કે સ્કૂલ કોલેજના રોજબરોજના પડકારો, જેમ કે ખરાબ માર્ક્સ આવ્યા કે પરીક્ષાનું ટેન્શન, એનો સામનો કરવો. બંને અલગ વસ્તુઓ છે અને બંનેને હેન્ડલ કરવાની રીત પણ અલગ છે. તો આ છે શૈક્ષણિક સ્થિરતાની સાચી વ્યાખ્યા. આ એક ક્ષમતા છે જેનાથી વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજના સામાન્ય પડકારો અને નાની મોટી નિષ્ફળતાઓનો સામનો કરી શકે છે. અને સૌથી મહત્વની વાત, આ કોઈ જન્મજાત ગુણ નથી. આ એક એવી સ્કિલ છે, એક એવી કળા છે જે કોઈ પણ શીખી શકે છે. આ રોજબરોજના દબાણને મેનેજ કરવાની એક રીત છે જે આપણને વધુ મજબૂત બનાવે છે. સારું, તો આ સ્કિલ કેવી રીતે વિકસાવવી? એના માટે એક આખી ટૂલ કિટ છે અને એને કહેવાય છે ધ 5 C's. ધ 5 C's. ચાલો હવે આ ટૂલ કિટને ખોલીએ અને જોઈએ કે આ 5 C કયા છે અને તે કેવી રીતે કામ કરે છે. ચાલો શરૂઆત કરીએ પહેલા 3 C થી. આ છે આત્મવિશ્વાસ, સંકલન અને નિયંત્રણ. આ શૈક્ષણિક સ્થિરતાના 3 મુખ્ય પાયા છે. પહેલો C છે કોન્ફિડન્સ, એટલે કે આત્મવિશ્વાસ. પણ અહીં એક વાત સમજવા જેવી છે. આ ઓવર કોન્ફિડન્સ કે ઘમંડની વાત નથી. આ છે સેલ્ફ એફિકેસી, મતલબ કે કોઈ ચોક્કસ કામ પૂરું કરવાની પોતાની ક્ષમતામાં વિશ્વાસ. એવો ભરોસો કે હા, આ ચેપ્ટર મને સમજાઈ જશે અથવા આ દાખલો હું ગણી શકીશ. આ છે સાચો આત્મવિશ્વાસ. અને આ કોટ બિલકુલ એ જ વાત કહે છે. તમારા પર વિશ્વાસ કરો, તમે વિચારો છો તેના કરતાં વધુ જાણો છો. આ જ તો છે સેલ્ફ એફિકસી. જે પણ મહેનત કરી છે, જે પણ વાંચ્યું છે, એના પર ભરોસો રાખવાની વાત છે. બીજો સી છે કોઓર્ડિનેશન, એટલે કે આયોજન. આનો સીધો મતલબ છે પ્લાનિંગ. પોતાના કામ અને સમયને બરાબર મેનેજ કરવાની ક્ષમતા. જેમ કે એક પ્રોપર રિવિઝન ટાઈમટેબલ બનાવવું, મોટા મોટા વિષયોને નાના નાના ટુકડાઓમાં વહેંચી દેવા. આનાથી શું થાય ખબર છે? ગભરાટ ઓછો થાય છે અને એવું લાગે છે કે બધું આપણા કંટ્રોલમાં છે. જેમ કે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે કહ્યું છે, તૈયારી એ જ સફળતાની ચાવી છે. અને આ બિલકુલ સાચું છે, કારણ કે જ્યારે આપણું પ્લાનિંગ સારું હોય ને ત્યારે આપોઆપ આપણો આત્મવિશ્વાસ વધે છે અને પેલી જે બધું માથે આવી પડવાની ફિલિંગ હોય છે એ ઓછી થઈ જાય છે. ત્રીજો સી છે કંટ્રોલ, એટલે કે નિયંત્રણ. આનો મતલબ છે એવું ફીલ કરવું કે આપણું ભણતર અને એના પરિણામો આપણા હાથમાં છે. આ એક માઇન્ડસેટ શિફ્ટ છે. પેપર કેવું આવશે કે બીજા શું કરે છે એના પર ફોકસ કરવાને બદલે જે આપણા હાથમાં છે એના પર ધ્યાન આપવું. જેમ કે આપણી મહેનત, આપણી સ્ટ્રેટેજી. આ વિચાર જ આપણને બહુ મોટી તાકાત આપે છે. અને અબ્રાહમ લિંકને કેટલી સરસ વાત કહી છે, સફળ થવાનો તમારો પોતાનો સંકલ્પ બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. બસ આ જ છે કંટ્રોલ.
પોતાની શૈક્ષણિક સફરની જવાબદારી લેવી. આપણો પોતાનો નિર્ણય જ સૌથી વધુ મહત્વનો છે. સારું, તો આ હતા પહેલા 3 સી. હવે વાત કરીએ છેલ્લા 2 સીની, જે આખી ટૂલકિટને પૂરી કરે છે અને આ પણ એટલા જ જરૂરી છે. એ છે સ્વચ્છતા અને પ્રતિબદ્ધતા. ચોથો સી છે કમ્પોઝર, એટલે કે સ્વસ્થતા. મતલબ કે પરીક્ષા જેવી ટેન્શનવાળી સ્થિતિમાં પણ શાંત રહેવાની ક્ષમતા. આ કેમ જરૂરી છે? કારણ કે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ ત્યારે જે બધું વાંચેલું હોય એ પણ ભૂલાઈ જાય છે, જાણે કે મગજ બ્લોક થઈ ગયું હોય. પણ જ્યારે મન શાંત હોય ત્યારે બધું યાદ આવવા લાગે છે. એટલે જ શાંત રહેવું ખૂબ જરૂરી છે. અને આ કહેવત તો આપણે બધાએ સાંભળી જ હશે. મન શાંત રાખો, દિમાગ તેજ ચાલશે, વિશ્વાસ રાખો. આ કોઈ સામાન્ય વાત નથી, આ એક સાયકોલોજીકલ હકીકત છે. શાંત મન જ સારી રીતે વિચારી શકે છે અને યાદ રાખી શકે છે. અને છેલ્લો 5મો સી છે કમિટમેન્ટ, એટલે કે પ્રતિબદ્ધતા. આનો મતલબ ખાલી સખત મહેનત કરવો એવો નથી. પ્રતિબદ્ધતા એટલે ટકી રહેવું. ભલે ગમે તેટલા ડિસ્ટ્રેક્શન્સ આવે, ભલે કોઈ વિષય અઘરો લાગે કે પછી ક્યારેક વાંચવાનો મૂડ ન હોય, તો પણ પોતાના કામને વળગી રહેવું. રોજ થોડો પ્રયાસ કરતા રહેવું, ભલે પરિણામ તરત ન દેખાય. થોમસ એડિસને કહ્યું હતું, આપણી સૌથી મોટી નબળાઈ હાર માની લેવામાં છે. સફળ થવાનો સૌથી પાક્કો રસ્તો છે હંમેશા એકવાર વધુ પ્રયાસ કરવો. આ જ તો છે પ્રતિબદ્ધતાનો અસલી મતલબ. આ જ એ એન્જિન છે જે આપણને સફળતા તરફ લઈ જાય છે. તો ચાલો એકવાર ફરીથી જોઈ લઈએ આ 5 C's. પહેલું કોન્ફિડન્સ, પોતાની ક્ષમતામાં વિશ્વાસ. બીજું કોઓર્ડિનેશન, કામ અને સમયનું આયોજન. ત્રીજું કંટ્રોલ, જે હાથમાં છે એના પર ફોકસ. ચોથું કમ્પોઝર, દબાણમાં શાંત રહેવું. અને 5મું કમિટમેન્ટ, પડકારો છતાં ટકી રહેવું. આ પાંચેય મળીને એક એવી સિસ્ટમ બનાવે છે જે આપણને કોઈપણ શૈક્ષણિક પડકાર માટે તૈયાર કરે છે. આ ખાલી શું કરવું એ નથી, પણ કેવી રીતે વિચારવું અને ફીલ કરવું એ પણ છે. હવે ચાલો થોડીવાર માટે આ 5 C's થી આગળ વધીએ અને એક મોટી વાત સમજીએ. એ છે ગ્રેડની પારનું જીવન. ચલો આ પરીક્ષાના દબાણથી થોડું ઝૂમ આઉટ કરીએ અને જીવનને મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. કારણ કે યાદ રાખજો, પરીક્ષા જીવનનો એક ભાગ છે, આખું જીવન નથી. વિન્સ્ટન ચર્ચિલની આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. સફળતા અંતિમ નથી, નિષ્ફળતા ઘાતક નથી. જે મહત્વનું છે તે છે ચાલતા રહેવાની હિંમત. આ વાતને બરાબર સમજવાની જરૂર છે. આ પરીક્ષા જીવનનો માત્ર એક પડાવ છે, મંજિલ નથી. આ એક પગથિયું છે, શિખર નથી. અને દરેક અનુભવ, ભલે સારો હોય કે ખરાબ, આપણને કંઈક ને કંઈક શીખવીને જ જાય છે. અને મિશેલ ઓબામાની આ વાત સાંભળો. તેઓ કહે છે કે જો એમનું ભવિષ્ય ખાલી એક પરીક્ષાના માર્ક્સ પર નક્કી થયું હોત તો એ આજે જ્યાં છે ત્યાં ન હોત. આનો સીધો મતલબ એ છે કે પરીક્ષાઓ જરૂરી છે, પણ એ કોઈની કાબિલિયત કે ભવિષ્ય નક્કી નથી કરતી. આપણી અંદરની પ્રતિભા અને ક્ષમતાઓ માર્ક્સ કરતાં ઘણી વધારે હોય છે. તો અંતમાં બસ આટલું જ વિચાર કરવાનો છે. આ પરીક્ષા એક દરવાજો છે. આ દરવાજામાંથી પસાર થવા માટે આપણે કેવી રીતે તૈયારી કરીશું, અને આ સિવાય બીજા કયા દરવાજા છે જે આપણે ખોલવા માટે તૈયાર છીએ? આ પડકારને એક મોટી અને રોમાંચક સફરનો હિસ્સો માનો. આ દરવાજામાંથી પસાર થવાની પૂરી તૈયારી કરો, પણ એ પણ યાદ રાખો કે આગળ બીજા ઘણા રસ્તાઓ અને તકો રાહ જોઈ રહ્યા છે. પોતાની જાત પર વિશ્વાસ રાખો અને પોતાનો બેસ્ટ શોટ આપો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.